નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જીએસઆરટીસી એટલે કે એસટી વિભાગની અંદર ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જે ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી આવી છે એની અંદર ટોટલ કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે, એમાં પગાર ધોરણ શું છે, ફોર્મ ભરવાની તારીખ શું છે, એમાં શું લાયકાત માંગેલી છે, એક્ઝામ પેટર્ન કઈ રીતની છે વગેરે વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। આ ઉપરાંત જે કંડક્ટરની ભરતી આવી છે એની માહિતીવાળો વિડીયો પણ આપણે અલગથી બનાવેલો છે, અને ડ્રાઈવર અને કંડક્ટર બંનેના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે। એ બધા વિડીયો તમને આપણે ચેનલ ઉપર મળી રહેશે, અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ બધા વિડીયોની લિંક આપેલી છે। તો જો આજે ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી આવી છે એ ટોટલ 4599 ટોટલ પોસ્ટ ઉપર ભરતી આવી છે। તો ઘણી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે। તો આની અંદર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। હવે જો આની અંદર પગાર શું રહેશે, તો જો આની અંદર 26,000 રૂપિયા પેલા ફિક્સ પેટે 5 વર્ષ માટે રહેશે, એટલે કે ક્લાસ 3 નો જે પગાર હોય છે એટલો પગાર આની અંદર રહેશે। પછી આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ શું છે, તો કે 6/6 એટલે કે 6 જૂનથી 5/7 એટલે કે 5 જુલાઈ 2026 સુધી આની ફોર્મ ભરવાની તારીખ રહેશે, એટલે કે 1 મહિના જેવો આપણને ટાઈમ આપવામાં આવેલો છે। તો તમે આ સમયગાળાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। પછી જે ટોટલ 4599 પોસ્ટ ઉપર ભરતી આવી છે એમાં કેટેગરી વાઇઝ કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે એ બધી લખેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। પછી આ છે એક વિઝન, એટલે કે તમારે એક ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને રંગ અંધત્વ તમારે ન હોવી જોઈએ, નકર તમે આની અંદર એલિજિબલ નહીં થાવ। પછી વય મર્યાદા, તો આની અંદર 25 થી 35 વર્ષ વય મર્યાદા આપેલી છે, અને તમે અનામત કેટેગરીમાં આવતો હો તો તમને હજી રિલેક્સેશન આપવામાં આવશે, આપણે આગળ માહિતી મેળવીશું। પછી છે શૈક્ષણિક લાયકાત, તો એમાં છે ધોરણ 12 પાસ, એટલે કે જે પણ વ્યક્તિ 12 પાસ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે। પછી છે ઊંચાઈ, તો જો પુરુષ ઉમેદવાર હોય તો એને ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર તેની હાઈટ હોવી જોઈએ। પછી જો તમે અનુસૂચિત જનજાતિમાં આવતા હો તો તમારે 160 સેન્ટીમીટર હશે તો પણ ચાલશે, પરંતુ બાકી બધાને 162 સેન્ટીમીટર હોવી જોઈએ। અને મહિલા ઉમેદવારને ઊંચાઈ છે એ ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ। હવે છે લાયસન્સ, તો જો તમે આની અંદર ફોર્મ ભરો એ પહેલા તમારી આગળ એક હેવી વ્હીકલનું લાયસન્સ અને બેજ નંબર હોવો જોઈએ, અને આ જે લાયસન્સ છે એ તમારી આગળ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ લખેલું છે। જો 4 વર્ષ કરતા ઓછું હશે તો એ નહીં ચાલે। પછી આ લખેલું છે કે હેવી લાયસન્સ પછીના ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષના અનુભવનો ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ, એટલે કે તમારે આગળ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ નીકળી ગયેલું હોય 4 વર્ષ જૂનું, અને પછી ડ્રાઇવિંગ નીકળ્યા પછી તમારે આગળ 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો લાયસન્સ પહેલાનો અનુભવ હશે એ માન્ય નહીં ગણે, એકવાર તમારું હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળી જાય પછી તમારો જે અનુભવ હશે 4 વર્ષનો એ માન્ય ગણાશે। પછી જો મહિલા ઉમેદવાર હોય અને આની અંદર ફોર્મ ભરતા હોય તો એની આગળ પણ હેવી વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ। જો મહિલા ઉમેદવાર હોય કે જેને હેવી વ્હીકલનું લાયસન્સ તો છે પરંતુ અનુભવ નથી, તો એને ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 મહિનાની તાલીમ આપવામાં આવશે, અને તાલીમ પૂર્ણ કરશે પછી એને નિમણૂક આપવામાં આવશે। પરંતુ જે મહિલા હોય કે જેને લાયસન્સ તો હોય અને અનુભવ પણ હોય તો એને પહેલા અગ્રિમતા આપવામાં આવશે। હવે જો ભરતીની પ્રક્રિયા એટલે કે પેપર સ્ટાઇલ કઈ રીતની હશે, તો જો સૌપ્રથમ તમારું OMR વાળું 100 માર્કનું પેપર લેવામાં આવશે। હવે એ પેપર જે લેવાય એના તમારા 40% ગુણ ગણવામાં આવશે। પછી છે બીજી ટેસ્ટ કે જે 50 ગુણની લેવામાં આવશે, જે ડ્રાઇવિંગ ટેસ્ટ હશે। જે તમે પહેલી પેપર પાસ કરી લો અને મેરિટ લિસ્ટમાં આવી જાઓ પછી તમારે બીજી ટેસ્ટ આપવામાં આવશે। એ જે તમે બીજી ટેસ્ટ આપો એના 60% ગુણ ગણવામાં આવશે। એવી રીતે બંનેના ગુણ ગણીને 100% તમારા ગુણ થશે અને એની ઉપરથી તમારું મેરિટ બનશે। તો જો પેલું જે 100 માર્કનું આપણે OMR વાળું પેપર આપવાનું છે એની પેપર સ્ટાઇલ કઈ રીતની છે તો એ લખેલું છે। પેલું છે સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમ 12 કક્ષા સુધીનું હશે કે જે 30 માર્કનું પૂછાશે। પછી બીજું છે રોડ સેફટી અને ઓટો મિકેનિક, તેનું 20 માર્કનું પૂછાશે। પછી ત્રીજું છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, તો 20 માર્કનું પૂછાશે। પછી ચોથું અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, એ 10 માર્કનું પૂછાશે। અને પછી છે અંક ગણિત એટલે કે ગણિત, એ 20 માર્કનું પૂછાશે। એવી રીતે આખું 100 માર્કનું પેપર તમારું હશે। પછી વય મર્યાદા આપણે આગળ જોયું કે 25 થી 35 વર્ષ હોવી જોઈએ, પરંતુ જો બિન અનામતમાં તમે આવતો હોય અને પુરુષ ઉમેદવાર હોય તો એને 35 અને મહિલા હોય તેને 40 વર્ષ સુધી આમાં આપેલી છે। ઉપરાંત અનામતમાં તમે આવતા હોય તો પુરુષ માટે 40 વર્ષ, મહિલા માટે 45 વર્ષ, અને જો તમે માજી સૈનિક હો તો પુરુષ માટે 45 અને મહિલા માટે 45 વર્ષ ઉંમર મર્યાદા આપેલી છે। પછી શૈક્ષણિક લાયકાત આપણે આગળ જોયું એમ કે તમે 12 પાસ હોવા જોઈએ। પછી આ ઉપરાંત તમારી આગળ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। ઉપરાંત તમારી આગળ હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ અને બેન નંબર હોવો જોઈએ। પછી તમારે જે હેવી ડ્રાઇવિંગ તમે ચલાવેલું હોય એનો અનુભવનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ। તો એટલા ડોક્યુમેન્ટ તમારે શૈક્ષણિક લાયકાતની અંદર જોશે। ઉપરાંત જે પણ કેન્ડિડેટ હોય કે જેને ડિપ્લોમા પાસ કરેલું હોય, ડિપ્લોમા પછી તમે 12 સમકક્ષનું પ્રમાણપત્ર કઢાવેલું હોય એ પણ તમારું આની અંદર માન્ય ગણાશે।
હવે છે અનુભવ. તો જો તમારે આગળ જોઈએ એમ કે એક હેવી વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ કે જે આરટીઓ દ્વારા ઇસ્યુ થયેલું હોય. પછી બીજું છે કે તમારી આગળ PSV એટલે કે પબ્લિક સર્વિસ વ્હીકલ નો બેઝ એક તમે ધરાવતા હોવો જોઈએ. હવે જો તમારી આગળ આ બેઝ ન હોય તો જો અહીંયા લખેલું પણ છે કે લાયસન્સ બેઝ નંબર ન હોય તો તે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે બેઝ નંબર જે હોય એની અંદર 0 તમારે લખવાનું થશે. પરંતુ જો તમારી આગળ બેઝ નંબર હોય તો તમારે બેઝ નંબર છે એ એન્ટર કરી દેવાનું. પછી ત્રીજું છે કે ઉમેદવાર છે હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો જે PSV એટલે કે પબ્લિક સર્વિસ વ્હીકલ એટલે કે તમે જે લાયસન્સ કઢાવેલું હોય એ પછીથી તમારો જે અનુભવ છે માન્ય ગણવામાં આવશે. તો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે PSV છે તમારું 1/1/2011 ના રોજ થયેલું હોય પરંતુ તમે અનુભવ છે 2011 પહેલાનો બતાડો તો એ માન્ય નહીં ગણાય. કેમ કે PSV એટલે કે લાયસન્સ 1/1/2011 તે તમારું ઇસ્યુ થયું હોય તો 11 પછીનો જે અનુભવ હશે એ તમારો માન્ય ગણાશે. પછી ચોથું છે તો જો જે પણ ઉમેદવાર છે ને હેવી ટ્રક ચલાવવાનો અનુભવ હોય તો એનું જે લાયસન્સ છે એમાં એટલે કે ટ્રાન્સપોર્ટ નું લાયસન્સ છે એ એડ થયેલું હોય એ તારીખથી તે તમારું અનુભવ છે એ માન્ય ગણાશે. દાખલા તરીકે તમે 2 વ્હીલ અને LMV નું લાયસન્સ કઢાવેલું હોય તો એ જે તારીખ હોય માન્ય નહીં ગણાય. જે ટ્રાન્સપોર્ટની જે તારીખ લખેલી હોય દાખલા તરીકે જો 1/1/2011 એવું લખેલું હોય તો 2011 પછીનો જે અનુભવ હશે એ જ તે તમારો માન્ય ગણાશે. 2011 પહેલાનો જે હશે એ તમારો અનુભવ માન્ય નહીં ગણાય. પછી તમે જે પણ અનુભવ પ્રમાણપત્ર લાવો તો જે પણ કંપની હોય કે કોઈ ટ્રાવેલર્સ હોય કે કોઈ પેઢી હોય જે પણ તમે અનુભવ લાવો એમાં સહી સિક્કા હોવા જોઈએ. પછી જો એ લખેલું છે કે 108 એમ્બ્યુલન્સનો અનુભવ હશે તો એ આની અંદર માન્ય નહીં ગણાય. ફક્ત તમારી આગળ હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તે માન્ય ગણાશે. પછી ઘણીવાર એવું બને કે ઉમેદવારને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું હોય અને એ સમયગાળા માટે એની આગળ અનુભવનું પ્રમાણપત્ર હોય પછી એણે રિન્યુ લાયસન્સ ન કરે હોય ને હવે નવું રિન્યુ કરાવે તો તમારે સ્પષ્ટ રીતે ફોર્મમાં દર્શાવવાનું કે આ સમયગાળા માટે મારી આગળ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હતું અને એ સમયગાળામાં જ તે મારો અનુભવ છે. તો એવી રીતે તમારે ફોર્મમાં બધું સ્પષ્ટ જણાવવાનું થશે. પછી જે ઓનલાઈન ફી એટલે કે તમે ફોર્મ ભરો ત્યારે તમારે કેટલી ફી ભરવાની થશે તો જો તમે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં આવતો તો તમારે 300 પ્લસ GST ભરવાની થશે. અને જો અનામત કેટેગરીમાં આવતો એટલે કે તમામ કેટેગરીની મહિલા, SC, BC, SC, ST, EWS અને માજી સૈનિક તો એ બધાને 200 પ્લસ GST ફી ભરવાની થશે. તો આ જે ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી આવી છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી અને જે ડ્રાઈવરની પોસ્ટ આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે ફોર્મ ભરો એ પહેલાં એકવાર વિડીયો જોવાનો ભૂલતા નહીં જેથી ફોર્મ ભરો તો તમારે કાંઈ પણ ભૂલ કે મુશ્કેલી ન પડે. તો આથી સંપૂર્ણ માહિતી. જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.